નામ છે બેન તમારું? મારું નામ જાગૃતિબેન હસમુખભાઈ પટેલ. જી, આ મહેશભાઈ તમારા શું સંબંધી થતા હતા? એટલે મહેશ માસા મારા માસા થાય સંબંધે. એમના વાઈફનું નામ દક્ષાબેનને મારા મમ્મી ડઈ બેન બે સગા મામા ભાઈની બહેનો થાય, એટલે એ રીતે સંબંધે મારા માસા થાય. અને હું મહેશ માસાને બહુ સારી રીતે ઓળખું. જી, એમનું જે દુઃખદ અવસાન થયું છે તો કડા ગામમાં કેવો માહોલ છે અને શું જોવા મળી રહ્યું? અમે તો જ્યારે સાંભળ્યું ત્યારે અમને અચાનક જ આ ન્યૂઝ મળ્યા. અને લાઈક કે હું તો જ્યારે બી એમની જોડે ફોન પર વાત કરું, હું અત્યારે ઓસ્ટ્રેલિયા રહું છું, પણ ઓસ્ટ્રેલિયાથી બી જ્યારે ફોન પર વાત કરું અમારે 1-1 કલાક વાત ચાલતી હતી. અને જ્યારે આ ન્યૂઝ મળ્યા ત્યારે અમને તો લાઈક બહુ જ દુઃખ થયું. અને લાઈક આજુબાજુમાં પણ જે લોકોએ સાંભળ્યું એમને બધાને જ બહુ દુઃખ થયું કે અચાનક જ આ એક સારી વ્યક્તિ આપણા મોહલ્લામાંથી ઓછી થઈ ગઈ. જી, એમના કાલે અંતિમ સંસ્કાર થશે તો શું કહેશો એના વિશે? એમ કંઈક મહોલ્લામાં કેવો માહોલ છે અને હાલ કેવું જોવા મળી રહ્યું છે? લાઈક અંતિમ સંસ્કાર તો હવે એમનું વતન છે કડા, સુરતમાં રહેતા હતા પણ એમનું વતન છે કડા, એટલે કડાના બધા જ ભાઈ બહેનો હાજર રહેશે જ્યારે એમનો અંતિમ સંસ્કાર થશે ત્યારે. એમની સ્મશાન યાત્રામાં પણ બધા જોડાશે. લાઈક અત્યારે તો બહુ જ દુઃખ થઈ રહ્યું છે બધાને કે આ એક સારી વ્યક્તિ દુનિયામાંથી ઓછી થઈ ગઈ. અને લાઈક એમને તો ભગવત કાર્ય પણ બહુ કર્યું છે. જ્યારે મારે એમની જોડે વાત થતી ત્યારે બસ યોગેશ્વર ભગવાનની જ વાતો થતી હતી. મોટાભાગે તો એ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા અને ઉદ્દેશીલ હતા, એટલે એમણે એ રીતે ભગવત કાર્ય બહુ જ કરેલું છે. મને લાગે છે ત્યાં સુધી પરિવારના પણ ભાઈ બહેનો હાજર જ હશે એમની અંતિમ. જી, આ તમારા જે મહોલ્લાના મહેશભાઈ પટેલનું જે પ્રયાગરાજ ખાતે જે અવસાન થયું છે તો શું કહેશો એમના વિશે? કેટલા વર્ષથી તે રહેતા હતા, ક્યાં રહેતા હતા અને શું માહિતી હતી એમના વિશે? મારું નામ પટેલ સતીશકુમાર ડાયર. મહેશભાઈ પહેલાં કડામાં રહેતા હતા, પછી સુરત ગયા, સુરત 15-20 વર્ષ રહ્યા, પછી આ પ્રયાગરાજમાં ફરવા ગયા કુંભના મેળામાં, પછી એમના ભાગદોડમાં એમનું મૃત્યુ થયું. એમની ડેડ બોડી કાલે અહીંયા લાવવાની છે કડામાં, અને કડામાં શોકનો માહોલ હાલ છે. હાલ જે આ તમારા જે વિસ્તાર છે એની અંદર આમ વાત મળી છે કે આનંદીબેન પટેલ જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા એમની પણ આ સાસરી થાય છે. શું એમના કુટુંબમાં એમનો કોઈ સંબંધ ખરી? એમને ના, અમારો બધો મહેલ્લો એક જ થાય, બધા ભાઈઓ જ છીએ. અમારા સાઈડ ઘરનો મહેલ્લો એક જ છે, બાકી એમનો કોઈ સંબંધ કેવું કંઈ થતું નથી? બધા ભાઈઓ જ છીએ. જી, તો હાલ કેવું લાગી રહ્યું છે એમનું જે દુઃખદ અવસાન થયું છે? હાલ શોકનો માહોલ છે અમારા મહેલ્લામાં. એમની જે ડેડ બોડીને અંતિમ યાત્રા માટે ક્યારે લાવવામાં આવશે? કાલે લાવવાના છે એવા સમાચાર છે, કાલ આવશે એટલે અહીંયા અગ્નિ સંસ્કાર કરવાના છે કડામાં. સુરતમાં કઈ જગ્યાએ તે કામ કરતા હતા? અઠવા ગેટ. ઓકે, શું નામ છે તમારું? પટેલ રાકેશ કુમાર મહિલા. મહેશભાઈ જે છે એ તમારા શું સંબંધી થાય અને શું હતું? મારા કાકા થાય અને તે સુરત રહે છે ને એ 15 વર્ષથી સુરત રહે છે. કડાના લેવા પાટીદાર છે, વતની કડાના, બરાબર. અને પ્રયાગરાજ ગયેલા અને ત્યાં આગળ એમનું આકસ્મિક અવસાન થયેલું. સુરતમાં કયા વિસ્તારમાં રહેતા હતા અને કઈ જગ્યાએ નોકરી કરતા હતા? એવું અઠવા ગેટ રહે છે અને મફતલાલ ગ્રુપની અંદર સર્વિસ કરી. જી, તો અત્યારે જે એમનું દુઃખદ અવસાન થયું છે તો કડા ગામમાં કેવો માહોલ છે? શોકની લાગણી ફેલાયેલી છે કડા ગામની અંદર. જી, આ મહેશભાઈ છે એમનો અંતિમ સંસ્કાર કઈ જગ્યાએ કરવામાં આવશે? કડા લાવવાના છે અને કડા જ અંતિમ સંસ્કાર કરવાના છે. જી, શું નામ છે તમારું? ધર્મેન્દ્ર પટેલ, ગામ કડા. જી, આ તમારા ગામના જે મહેશભાઈનું પ્રયાગરાજની અંદર જે દુઃખદ અવસાન થયું છે તો શું કહેશો મહેન્દ્રભાઈની લાઈફ વિશે? એમ કે તેઓ ક્યારથી કડા રહેતા હતા, ક્યાં રહેતા હતા અને શું હતી આખી વિગત? મહેશજી આમ તો અમારા કરતાં 10 વર્ષ મોટા તો છે, પણ મહેશભાઈ એમનું મૂળ નામ મુરજીભાઈ, પાછું ગુલામના નામથી ઓળખાય છે મુરજીભાઈ. આમ મહેશભાઈ ગામમાં કદાચ કોઈ કહેતો જલ્દી ન ખબર તો મુરજીભાઈ તો ફેલાવી જાય. મુરજીભાઈ એટલે મહેશભાઈ એમનો જન્મ કડામાં થયેલો, અભ્યાસ પણ એમને કડામાં જ કરેલો, કોલેજ કાર પણ એમને વિસનગરમાં જ કરેલું. પછી એ વ્યવસાયાર્થે મફતલાલ ગ્રુપમાં બોમ્બેની અંદર જ્યારે જોબ કરવા ગયા ત્યાંથી એમને બેંગ્લોર ગયા, એ જ ગ્રુપે બેંગ્લોર મોકલ્યા મફતલાલ ગ્રુપે. પછી બોમ્બે આવ્યા, બોમ્બેથી એમને સુરત મોકલ્યા અને સુરત છેલ્લે એમને આ જે પાછલી જે લાઈફ કરીને એમને સુરતમાં એમના પરિવાર સાથે એ ગુજરાન કરતા હતા. જી, કેટલા વર્ષથી તેઓ સુરતમાં રહેતા હતા? સુરતમાં આઈ થિંક 10-15 વર્ષો ખરા છે.
જી, સુરતમાં ગયા પછી અહીંયા કડા ગામ સાથે અને તમારા મહોલ્લા સાથે એમનો કેવો નાતો બિલકુલ હતો? સામાજિક પ્રસંગો હોય તો મહેશભાઈ અવશ્ય હોય જ અહીંયા ગામની અંદર. જી, મહેશભાઈના હાલ પરિવારમાં કોણ કોણ છે અને અહીંયા એમની જમીન શું છે અને શું છે આખી ફેમિલીમાં એમનો બેકગ્રાઉન્ડ? મહેશભાઈના પરિવારમાં આમ જોઈએ તો એમના સંતાનોમાં એક દીકરી ને એક દીકરો છે ને એમના વાઈફ છે. એ ચારનો પરિવાર. એમના 3 ભાઈઓ, એમના ટોટલ બીજા 2 ભાઈઓ, એમાં મહેશભાઈ બીજા નંબરના બ્રધર હતા એમના. એ બીજા નંબરે ટોટલ એ લોકો 3 ભાઈઓ થતા હતા. એમની જમીન પણ છે એમના પૂર્વજોની કરીબન 5-6 વીઘા. જી, હાલ એમના પત્ની દીકરો ને શું કરે છે તે હાલ તે? દીકરો તો વ્યવસાયમાં એની જોબ છે અને દીકરીને એને એના સાસરીમાં છે અને બંને પતિ પત્ની ત્યાં રહેતા હતા સુરત. જી, બીજી વાત પણ જાણવા મળી છે કે જે અહીંયા જે પૂર્વ મુખ્યમંત્રી છે ને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન છે, એમનું અહીંયા સાસરી થાય છે અને જે મહેશભાઈ છે એમની પણ જે સાસરી જે ખરોડમાં થાય છે. 4 ગામ લેવા પાડીદાનો સમાજ થાય, કડા, ગોઠવા, ખરોડ અને ગિરિતા. પરંતુ આનંદીબેન એ ખરોડના છે અને એમની સાસરી કડામાં થાય, તો મહેશભાઈ સાસરી ખરોડમાં થતી હતી. એટલે એ સામાજિક સમાજનો અમારે એમનો સાથે સંબંધો ખરા. જી, હાલ એમનું અવસાન થયું છે તો શું છે કે એમના અંતિમ જે સંસ્કાર કઈ જગ્યાએ કરવામાં આવશે ને કેવો માહોલ છે ગામમાં એમ? આમ તો લોકોના મહેશભાઈનો જે સ્વભાવ હતો ને ખૂબ માયાળુ હતો અને લોકો સાથે સહજ ભરી જતા. એટલે એને આ જ્યારે સાંભળ્યા પછી લોકો ગામ પણ અને મહોલ્લાના બધા લોકો શોકાતુર છે જ. સાથે સાથે લોકોને પણ દુઃખ છે કે આવું ઈચ્છ્યું નહોતું કે મહેશભાઈ ત્યાં જશે ને એમનું આવું અકસ્માતે મોત થશે. પરંતુ મહેશભાઈનો અગ્નિ સંસ્કાર એ કડામાં જ કરવાનો છે, એમના મૂળ માદરી વતનમાં જ. એટલે લગભગ આવતીકાલ સુધીમાં એમનો અહીંયા મૃતદેહ આવી જશે. જી, મહેશભાઈ પ્રયાગરાજ ખાતે કોની સાથે ગયા હતા અને કેવી રીતે ગયા હતા, કઈ માહિતી હોય? મહેશભાઈ લગભગ એવા સાંભળવા પ્રમાણે મને એવું હતું કે એમના સારા છે ખરોડના અને સારા કામ બનેવી. એટલે બંને એકબીજાના અરસપરસમાં સાટાપટે એ લોકોના લગ્ન થયા હતા, એમની સાથે ગયા હતા.